તો સુરતમાં પથ્થરમારાની ઘટના બાદ બોટાદ પોલીસ એક્શનમાં આવી છે, જેમાં બોટાદ શહેર અને જિલ્લાના ગણેશ પંડાલ પર પોલીસે બાજ નજર રાખી છે, જેમાં બોટાદ શહેરમાં 15 અને જિલ્લામાં 24 ગણપતિ પંડાલ છે। જિલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે। 2 ડીવાયએસપી તેમજ 9 પીઆઈ, 10 પીએસઆઈ, 200 જવાનો અને 300 હોમગાર્ડને તૈનાત રખાયા છે। જીઆરડી અને ટીઆરબી સહિતની ટીમો પણ ચુસ્ત બંદોબસ્તમાં છે। એલસીબી, એસઓજી સહિતની ટીમોએ પણ પેટ્રોલિંગ હાથ ધર્યું છે। સોશિયલ મીડિયા પર પણ સાયબર ક્રાઇમની ચાંપતી નજર છે। શંકાસ્પદ વ્યક્તિ અને વસ્તુ પર નજર રાખવા જિલ્લા અધિક્ષકે કડક આદેશ આપ્યા છે। રાજ્યમાં જે ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે એના અનુસંધાને બોટાદ જિલ્લામાં જિલ્લા પોલીસ દ્વારા અમારા 2 ડીવાયએસપી, 9 પીઆઈ, 10 પીએસઆઈ, આશરે 200 પોલીસ કર્મચારીઓ અને 300 હોમગાર્ડ, જીઆરડી અને ટીઆરબીની મદદથી જે ગણેશ પંડાલો છે એના પર બંદોબસ્ત સતત ચાલુ છે। પોલીસ દ્વારા જે સમાજના આગેવાનો છે અને ગણેશ આયોજન મંડળના જે મુખ્ય કર્તા હતા છે એમની સાથે પણ બેઠકો કરવામાં આવી છે અને આપના માધ્યમથી અમારી પ્રજાજનોને પણ અપીલ છે કે કોઈ પણ જગ્યાએ તમને કોઈ વસ્તુ શંકાસ્પદ જણાય, કોઈ ઇસમ એવો જણાય તો તુરત જ પોલીસનો સંપર્ક કરવામાં આવે।